રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ આજે શાંત થયા છે। આગામી 16મી ફેબ્રુઆરીએ ચૂંટણીને લઈ મતદાન યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ આજે પ્રચાર પડઘમ શાંત થયા છે। જૂનાગઢ મહાપાલિકા સહિત 68 પાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની યોજાઈ રહેલી ચૂંટણીઓ માટે પ્રચાર શાંત થયો છે। હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 7036 ઉમેદવારી પત્ર રજૂ થયા। આ પૈકી 1261 ફોર્મ અમાન્ય જ્યારે 5775 ફોર્મ માન્ય રહ્યા હતા। ફોર્મ પરત ખેંચવાના દિવસે 478 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી છે। 213 બેઠક બિનહરીફ થતાં હવે 1962 બેઠક પર મતદાન યોજાશે। 16 ફેબ્રુઆરીના રોજ 4033 મતદાન મથકો પર મતદાન યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 36,71,449 મતદારો નોંધાયા છે। 16મી ફેબ્રુઆરીએ મતદાન પહેલા ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે। તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તેને લઈ પોલીસ તંત્ર સાબદું બન્યું છે। ચૂંટણી જીતવા અને સત્તા મેળવવા રાજકીય નેતાઓ કોઈ પણ હદે જઈ શકે છે। તેવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાણાંની રેલમછેલ કરવામાં આવતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। એડી ચૂંટણીનું જોડ લગાવીને પ્રચાર કરવામાં આવ્યો હતો। દરમિયાન કચ્છના રાપરની નગરપાલિકાની ચૂંટણી પ્રચારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પૈસા આપી વોટ ખરીદી ચાલી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે। રૂપિયાથી વોટ ખરીદવા મતદારોને રૂપિયાનું વિતરણ કરાતું હોવાનું વિડીયોમાં દેખાઈ આવે છે। તો રૂપિયાનું વિતરણ કરનાર શખ્સ ફૂલને વોટ કરવાનું હોવાલા એવું કહેતો સંભળાય છે। કોંગ્રેસના સભ્યોના જણાવ્યા પ્રમાણે ભાજપનો કાર્યકર રૂપિયાની લહાણી કરતો હોવાનું સામે આવ્યું છે। તો વાયરલ વિડીયો રાપર નગરપાલિકા વિસ્તારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયોને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે। નિષ્પક્ષ અને પ્રામાણિકતાથી ચૂંટણીનું આયોજન હોવાનું ચૂંટણી પંચ દાવો કરે છે, ત્યારે ચૂંટણીના 2 દિવસ પહેલા વાયરલ વિડીયોને લઈ ચૂંટણી પંચ શું એક્શન લે છે તે જોવાનું રહ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર આખરી તબક્કામાં છે, ત્યારે નેતાઓ દ્વારા વાણીવિલાસ બેફામ સામે આવી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં સૌથી સંવેદનશીલ ગણાતી ચોરવાડ નગરપાલિકા માટે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। કોંગ્રેસ પાસેથી આ નગરપાલિકા ચૂંટણી લેવા માટે ખુદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા મેદાને પડ્યા છે। તે દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક જાહેર સભામાં સાંસદને દામો કહીને વાણીવિલાસ કર્યો હતો। વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે આ પ્રજાના દામાથી કંઈ થઈ શકે તેમ નથી। સાંસદ ચોરવાડની પ્રજાને ડરાવતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા। ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો શામ નામ દંડ ભેદની નીતિ અપનાવીને ચોરવાડ નગરપાલિકા જીતવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। દિલ્હીના ગુજરાત ભવન ખાતે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગેની પ્રથમ બેઠક મળી હતી। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ હવે ગુજરાતમાં પણ અમલી બનવા જઈ રહ્યો છે। બેઠકમાં સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા। આ બેઠકમાં રાજ્ય માટે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશ્યો, અવકાશ અને રૂપરેખા અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી। ઉપરાંત ચર્ચા દરમિયાન સમિતિએ વિવિધ હિતકારો સાથેના સમાવિષ્ટ પરામર્શ માટે પણ વર્તમાન કાયદાઓની વ્યવસ્થાપક સમીક્ષા માટે પોતાના દૃષ્ટિકોણની રૂપરેખા પણ આપી હતી। આ સમિતિનું હેડક્વાર્ટર દિલ્હી રહેશે અને ફેબ્રુઆરીના અંતમાં આ સમિતિ ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં લોકોને મળશે પણ ખરી। ઉત્તરાખંડના નાગરિકોની જેમ જ ગુજરાતના નાગરિકોને પણ સમાન નાગરિક સંહિતાનો લાભ મળે તે માટે ગુજરાતની અંદર યુસીસી લાગુ કરવા માટે કમિટી રચાઈ હતી। આજે અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। શાસક પક્ષ દ્વારા કુલ 15,502 કરોડનું બજેટ રજૂ કરાયું હતું। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા 14,001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના સત્તાધીશો દ્વારા રૂપિયા 1,501 કરોડનો વધારા સાથે રૂપિયા 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે। આ બજેટને વિપક્ષે શાસક દ્વારા રજૂ કરાયેલા બજેટને લોકોને ગુમરાહ કરનારું બજેટ ગણાવ્યું હતું। સાથે જ બજેટમાં ભ્રષ્ટાચારને ઉત્તેજન આપ્યાનો આક્ષેપ પણ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા કરાયો છે। સરકારી ગાડીમાં પ્રયાગરાજનો પ્રવાસ કરનાર રાજકોટના મેયર વિવાદમાં આવ્યા છે।
ત્યારે મેયરે આ મામલે પોતાની છબી ખરડવા માટે કેટલાક વિઘ્ન સંતોષીઓ ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજકોટના મેયર નયનાબેન પેઢલિયાના પ્રયાગરાજ પ્રવાસને લઈને વિવાદ વકર્યો છે. સરકારી ગાડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યા હોવાના આરોપ મેયર પર લગાડવામાં આવ્યા છે. એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું. પત્રકાર જગતે જે વાત પત્રકાર જે હોય પત્રકાર મને મોકો આપશે પ્રદેશ એટલે હું 100%ની રજૂઆત 100% કરીશ. મહિલાની ગરિમા ન જળવાઈ હોવાનું અને મહિલાની મર્યાદાનો ભંગ થયો હોવાનો મેયર નયનાબેન પેઢલિયાએ આક્ષેપ કર્યો છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિધર્મી યુવકે પોતાનું નામ અને ધર્મ છુપાવીને 2 સંતાનોની માતા એવી ડાયવોર્સી યુવતીને ફસાવી હતી. તાંદલજા વિસ્તારના સન ફાર્મા કંપનીની બાજુમાં આવેલ નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અય્યુબ ખાન પઠાણ પોતે પરણિત હોવા છતાં પણ તેણે પોતાની ઓળખ છુપાવી હતી અને મનોજ સોની તરીકે ઓળખ આપી હતી. 33 વર્ષીય પરણિત અને 2 સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ તમામ બાબતો છુપાવીને આ મોહસિને હિન્દુ વિધિ મુજબ જ લગ્ન કર્યા હતા. દરમિયાન ગત 14 જાન્યુઆરીના રોજ યુવતીને આ યુવકનું નામ મોહસિન હોવાની જાણ થઈ હતી. વિધર્મી યુવકની સાચી હકીકતની જાણ થતાં જ યુવતીને ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં પરંતુ યુવતી અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. આજે વેલેન્ટાઇનના દિવસે સુરતમાં પ્રેમીઓના અજબ કિસ્સા સામે આવ્યા છે, જેમાં પ્રેમિકા પોતાના બાળકને લઈને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સુરતમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક સાથે તેની માતા પોતાના પ્રેમી સાથે નાસી છૂટી હતી. 10 દિવસ પહેલા જ આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બાળકને શ્વાસ લેવાની તકલીફ હોવાથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાદમાં મહિલાની બહાર માટે શોધખોળ પણ ચલાવી હતી, પરંતુ બધાને આશ્ચર્ય વચ્ચે અચાનક જ મહિલા પોતાના પતિ પાસે આવી પહોંચી, પરંતુ તેનું બાળક તેની પાસે ન હતું. હકીકતમાં માતા બાળકને લઈ પ્રેમી સાથે રેલવે સ્ટેશન સુધી પહોંચી હતી, પરંતુ ત્યારબાદ તેનું હૃદય પરિવર્તન થતાં તે ઘરે આવી હતી. પોતાનું બાળક પ્રેમીને સોંપીને એકલી જ ઘરે પરત ફરી હતી અને આ તરફ તેનો પ્રેમી બાળક લઈને નીકળી ગયો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે મહિલાના બાળક અને તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી છે. સરકારી જમીન ઉપર બિન અધિકૃત બાંધકામ કરવા બદલ અમદાવાદના ઈસનપુરની એક શાળાને દંડ ફટકાર્યો છે. સિટી મામલતદારે અમદાવાદના ઈસનપુરમાં આવેલી શક્તિ વિદ્યા વિહારને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઈસનપુર વિસ્તારમાં આવેલી શક્તિ વિદ્યા વિહાર સ્કૂલને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી જમીન ઉપર સ્કૂલ ઊભી કરવા બદલ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો આ કાર્યવાહી બાદ ડીઓ દ્વારા પણ સ્કૂલને ખુલાસો આપી નોટિસ ફટકારાઈ છે. જો સ્કૂલ બાંધકામના દસ્તાવેજો રજૂ નહીં કરે તો સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવી શકે છે. સ્કૂલને પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક તક આપવામાં આવી છે. સિટી મામલતદારે શહેર ડીઓને મોકલેલા પત્રમાં દબાણ અંગેની માહિતી આપવામાં આવી છે અને સ્કૂલની માન્યતા નિયમ મુજબ રદ કરવાનું પણ જણાવ્યું છે. મામલતદારે આપેલી વિગત મુજબ સર્વે નંબર 53માં સરકારી પડતર જમીનમાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું. સરકારી જમીન ઉપર થયેલા બિન અધિકૃત બાંધકામને 30 દિવસમાં તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે, જેને લઈને આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે. આણંદના આંકલાવમાં 6 બાળકો સાથે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. બાળકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આણંદના આંકલાવમાં 6 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી છે. 6 બાળકોએ કોઈ ફળ લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. બાળકોને હાલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અલગ અલગ રિપોર્ટ કાઢવામાં આવ્યા. બાળકોને તાત્કાલિક સારવાર મળી રહેવાના કારણે થઈને હવે તમામની તબિયત સુધારા પર છે. ત્યારે હેલ્થ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ બાળકો પરપ્રાંતીય છે અને મજૂરી કામે માતા પિતા સાથે આવ્યા હતા. ઉપરાંત આ ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરવામાં આવી. હકીકતમાં બાળકો સાથે શું બન્યું હતું તે બાબતે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. બાળકોને તાત્કાલિક સારવાર મળી રહેવાના કારણે થઈને હવે તેમની તબિયત સુધાર પર છે. આવતીકાલ સુધી આ બાળકોને ડિસ્ચાર્જ આપવામાં આવશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ આચરણના કૌભાંડ સામે આવ્યા બાદ અન્ય હોસ્પિટલમાં પણ આવી ગેરરીતિ સામે આવી છે. ખંભાતની કાર્ડિયા કેર હોસ્પિટલમાં પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. કાર્ડિયા કેર હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન યોજનામાં 18 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે.
કાર્ડિયા કેર હોસ્પિટલ દ્વારા PMJAY પોર્ટલ અપડેટ કર્યા વગર જ 118 ક્લેમ કરવામાં આવ્યા હતા. કાર્ડિયા કેર હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગની એડવાઇઝરીના લીરા ઉડાવતા દર્દીઓના 18 લાખ રૂપિયા ફસાયા છે. હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી કોઈ રજિસ્ટર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર છે જ નહીં. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે હોસ્પિટલ દ્વારા 3 મહિનામાં 118 લોકોની સારવાર કોણે કરી અને કયા દર્દીઓના નામે મસ્ત મોટા બિલ બનાવવામાં આવ્યા? તો ખંભાતની કાર્ડિયા કેર હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જેવું જ કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ હોસ્પિટલ સામે કાર્યવાહી થાય છે કે નહીં. બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. ત્યારે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. અમદાવાદ શહેરમાં બેવડી ઋતુએ રોગચાળો વધાર્યો છે. ત્યારે વાયરલ ફીવરના કેસો વધ્યા છે. આ સ્થિતિમાં હાલ લોકોને બહારનું ખાવાનું ટાળવા માટે તબીબે ચેતવ્યા છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે બેવડી ઋતુના કારણે સોલા સિવિલમાં દર્દીઓની વધુ ઓપીડી રહી છે. આ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભીડ રહી છે. સોલા સિવિલની ઓપીડીમાં 12,000થી વધુ દર્દીઓની સંખ્યા નોંધાઈ છે, જ્યારે 4,000થી વધુ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે. બાળકોની ઓપીડીમાં અચાનક વધતા તબીબોએ વાલીઓને સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે. બાળકોની ઓપીડી 100ને પાર પહોંચી છે, જ્યારે 40થી વધુ બાળકોને એડમિટ કરવાની ફરજ પડી છે. અમદાવાદની સરકારી જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલ અને ક્લિનિક્સમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે તબીબો દ્વારા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન જામનગરમાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર ખડકાયેલું બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફ અને તંત્રના અધિકારીઓની હાજરી વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3 JCB મશીન દ્વારા ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અગાઉ આ બાંધકામને હટાવી લેવા માટે તંત્ર દ્વારા કેટલીય નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ બાંધકામ હટાવવામાં ન આવતા આખરે તંત્ર દ્વારા સરકારી જગ્યા પર કરાયેલા આ 1,200 ફૂટના બાંધકામ દૂર કરીને 10,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ચાલતી ડિમોલિશન કામગીરી હેઠળ સરકારની કરોડો રૂપિયાની જમીનોને મુક્ત કરાવવામાં આવી છે. ત્યારે સરકારની ડિમોલિશન કામગીરી સામે પણ વિરોધ ઉઠી રહ્યો છે.